આજથી થોડાક દિવસ પહેલા અમરેલી જિલ્લાના પાટીદાર સમાજની યુવતી સામે પોલીસે ગુનો નોંધ્યો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટીના જે બે જૂથ સામે આવ્યા હતા, જેમાં ધારાસભ્ય વિરુદ્ધ જે પત્રકાંડ સામે આવ્યો હતો અને આ મામલાના સંદર્ભમાં પાટીદાર સમાજની યુવતીનું સરઘસ પણ કાઢવામાં આવ્યા હોવાના આરોપો લાગ્યા હતા અને આને લઈને વિવાદ વકર્યો છે। ત્યારે આ ઘટનાના સંદર્ભમાં જે પાટીદાર સમાજની યુવતી છે પાયલ ગોટી, તેમણે ધારાસભ્ય કૌશિક વેકરિયાને એક પત્ર લખ્યો છે અને પોતાના મોટા ભાઈ તરીકે આમાં ન્યાય અપાવવા અને અમરેલી પોલીસ સામે જે ગંભીર આરોપો કર્યા છે તેના કારણે રાજકારણ ગરમાયું છે। ત્યારે શું પત્રમાં લખવામાં આવ્યો છે પાયલ ગોટી તરફથી, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અમરેલી જિલ્લામાં તાલુકા પંચાયતના પ્રમુખ બનવાને લઈને ભારતીય જનતા પાર્ટીમાં જે ખેંચતાણ સામે આવી હતી, બે જૂથ સામે આવી ગયા હતા અને જેમાં એક જૂથ દ્વારા ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે એક પત્ર ફરતો કર્યો હતો અને તેના જ કારણે આ મામલે કૌશિક વેકરિયાએ અમરેલી પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ હતી, જેમાં એક પાટીદાર સમાજની યુવતીને પણ આરોપી બનાવવામાં આવતા વિવાદ વકર્યો હતો। એટલું જ નહીં, આ યુવતીનું સરઘસ પણ કાઢવામાં આવતા પાટીદાર સમાજના અગ્રણીઓ પણ મેદાને આવ્યા હતા, વિપક્ષી નેતાઓ પણ સતત પ્રહાર કરી રહ્યા હતા અને ત્યારબાદ 4 દિવસ સુધી પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટી છે તે અમરેલી જિલ્લાની સબ જેલમાં રહ્યા હતા અને ત્યારબાદ તેમને સેશન કોર્ટે જામીન પણ આપ્યા હતા। ત્યારબાદ હવે જેલમાંથી બહાર આવ્યા પછી જે પાટીદાર સમાજના યુવતી છે પાયલ ગોટી, તેમણે અમરેલી પોલીસ સામે ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી છે, જેમાં તેમણે ખૂબ જ બેહુદું વર્તન છે તે પોલીસ દ્વારા કરવામાં આવ્યું હોય, અડધી રાત્રે તેમની ધરપકડ કરવામાં આવી હોય ને તેમની સાથે ઓરમાયું વર્તન પોલીસે કર્યો હોય તે પ્રકારના આરોપો પણ પોતાના પત્રમાં જણાવ્યા છે। પાયલ ગોટી દ્વારા એક પત્ર છે તે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને લખવામાં આવ્યો છે અને જે પત્રમાં તેમણે વાત કરતા જણાવ્યું છે કે જ્યારે તેમને પોલીસ તેમની ધરપકડ કરીને લઈ ગઈ ત્યારબાદ તેમની સાથે શું વ્યવહારો થયા તે મામલે હવે ધારાસભ્ય કૌશિક વેકરિયા આ મામલે ન્યાય અપાવે તે માંગ પણ તેમણે કરી છે। જેમાં પાયલ ગોટી પોતાના પત્રમાં જણાવે છે કે હું તમારી બહેન અને ગુજરાતના ગરીબ પરિવારની પોલીસથી પીડિત દીકરી, તમે અમારા નેતા અમરેલીના પ્રતિનિધિ, રાજ્યના ખાસ સેવક અને ખુદ રાજ્ય સરકારનું અભિન્ન અંગ, ગુજરાતના ગામડે ગરીબ પરિવારમાં ઉછરીને સ્વરોજગાર માટે સ્વાભિમાનભેર સંઘર્ષ કરનારી તમારી બહેન અને ગુજરાતની એક દીકરીને રાજ્યના ખુદ રક્ષકો દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરીને અડધી રાતે ધરપકડ કરવામાં આવે, રાજકીય કાવતરાના ભોગ બનાવવામાં આવે, સાથીદારોને દંડા મારી ભયભીત કરવામાં આવે, ડરાવી ધમકાવીને નિવેદનો લેવામાં આવે અને નામદાર કોર્ટને ગેરમાર્ગે દોરીને રિમાન્ડ લેવામાં આવે, મને પાટે સોવડાવીને પગે બેરહેમીથી પટ્ટા મારવામાં આવે, જેલના સળિયા પાછળ ધકેલી વિના વાંકે એક કુંવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કાઢીને નારી શક્તિના સ્વાભિમાનનું વસ્ત્ર હરણ કરનારી કમનસીબ ઘટનાથી મને તથા સમગ્ર ગુજરાતની ગરિમાને મોટી ઠેસ પહોંચી છે। હાલ સ્વતંત્ર ભારતની સંસ્કૃતિ, સંસ્કાર અને સંવિધાનથી ચાલતા શાસનમાં કાયદાના અહંકારને એડીએ કચડીને ખુદ કૌરવરૂપી રાક્ષસ તમારી બહેન અને ગૌરવ ગુજરાતની એક કુંવારી કન્યાની લજ્જા, મર્યાદા અને સ્વાભિમાન અવસ્તરણ કર્યું છે, તેનાથી હું ખૂબ જ વ્યથિત છું। તેમણે કહ્યું કે સાહેબ, ભારતનો ઇતિહાસ એનો સાક્ષી કે જ્યારે આ દેશમાં એક અબાળાની આબરૂ દાવ ઉપર મુકાણી ત્યારે કૃષ્ણએ દ્રૌપદીનું ચીર પૂર્યા છે અને જ્યારે રાજ દરબારીઓ ચૂપ રહ્યા છે ત્યારે જ મહાભારત મંડાણ થયા છે। તેમણે કહ્યું, મોટાભાઈ, રાજ્યમાં આવી વારંવાર નારીઓના સન્માનને ઠેસ પહોંચાડનારી શરમજનક ઘટનાઓ બની રહી છે। ભવિષ્યમાં ગુજરાતની કોઈ પણ અબાળાની આબરૂ દાવ પર ના મુકાય તેવી અપેક્ષા સાથે તેમણે ધારાસભ્ય કૌશિક વેકરિયાને પત્ર લખ્યો છે અને ન્યાય અપાવવાની માંગ કરી છે। સાથે જ અમરેલી પોલીસ સામે તેમને માર્યો હોય તે પ્રકારના આરોપો કરતા રાજકારણ પણ ગરમાયું છે। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે